આગામી મહાશિવરાત્રિ મેળા અનુસંધાને સનાતની વ્યવસ્થાના ભાગરૂપે ભવનાથ સ્થાનિક સાધુ સંતો, પ્રબુદ્ધ નાગરિકો અને સ્થાનિક તંત્રના અધિકારીઓની બેઠક ભવનાથ શ્રી વસ્ત્રા પાર્થેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાઈ હતી। બેઠકમાં મુખ્યત્વે સફાઈ, પાણી, શૌચાલયની પ્રાથમિક વ્યવસ્થા આવનાર યાત્રિકોને પૂરી મળી રહે, ભવનાથ વેસ્ટ ઝોન જાહેર થાય, વિધર્મી લોકોની દુકાન કે વેપાર પર પ્રતિબંધ મુકાય વગેરે બાબત પર ચર્ચા કરાઈ। ખાસ રાશન, શાકભાજી, ગેસ, બાટલા, બર્તન માટેના લાકડા માટે ભવનાથ મેળા વિસ્તારની આસપાસ સહેલાણીથી ઉપલબ્ધ થાય તે અન્ય ક્ષેત્ર વેપારીઓ ઉતારા મંડળને સહેલાઈથી મળી રહ્યા હતા કે મહેશગીરી બાપુ દ્વારા સર્વે સાધુ સંતોને શિવરાત્રિ મેળામાં બગી દ્વારા કરાતી શોભાયાત્રા બંધ કરી માત્ર દત્ત મહારાજની પાલખી યાત્રા સાથે સર્વે સાધુ સંતો પગપાળા ચાલે તેવી વિનંતી કરવામાં આવી હતી। શિવરાત્રિનો મેળો સનાતન વૈદિક હિન્દુ ધર્મનો મેળો, જેમાં બધા જ અમારા અખાડાઓના સંતોનો અહીંયા જે શાહી સ્નાન પણ થાય છે અને લાખો ભક્તો અહીંયા આવીને આ શિવરાત્રિના મેળામાં ગિરનારી મહારાજ અને ભગવાન ભોળાનાથને, ભગવાન દત્તાત્રેયજીને એ ભજન અને ભક્તિનો સંગમ જે થાય છે ને ભાથું લઈને પોતાના ઘરે જાય છે, એની ઓળખાણ, એની છાપ એ એવી અલભ્ય હોવી જોઈએ। અને આપણો મેળો છે એટલા માટે બધા જ સાધુ સંતો, જેમાં લાલ કપડાવાળા, ધોળા કપડાવાળા, ભગવા કપડાવાળા એવા ખડદર્શની સાધુ સંતો, જેના અંદર કોઈ ભાગલા નથી, એવા સ્થાનીય સંતોને લઈને સ્થાનીય લોકો, સ્થાનીય અહીંનો જે વહીવટી વિભાગ છે એમના સાથે એક સમન્વય બેઠક અહીંયા રાખવામાં આવી, જેથી કરીને આ મેળો ખૂબ જ સુંદર થાય। તો એના સૂચનો માટે અમે બધા ભેગા થયા અને ખૂબ સારા સૂચનો અહીંયા આવ્યા છે। એ સૂચનોને અમે સરકારમાં મોકલીશું અને ફરી વખત આ શિવરાત્રિ થાય ત્યાર સુધી અઠવાડિયે એકવાર અવલોકન એનું થાય એના માટે બેઠક રાખીશું। તો એના માટેની આ બેઠકનું આયોજન થયું છે। ઘણા સૂચનો છે કે કાયમી સંડાસ, બાથરૂમ, લાઇટ, પાણીની કાયમી સુવિધા લોંગ ટર્મ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને કરાય, ઘણા શોર્ટ ટર્મ ડેવલપમેન્ટ છે એને તાત્કાલિક કરવામાં આવે। અને મુખ્ય વસ્તુઓ કે જે અહીંથી ટ્રાફિક જાય છે એ અવર જવર એટલા માટે થાય છે કેમ કે જગ્યાના અંદર જે માલ સામાન જોઈએ એ માલ સામાન કુંભ મેળાના અંદર સરકાર તરફથી એક સ્ટોર કરવામાં આવે, જેમાં ગેસનો બાટલો હોય, દૂધ હોય, શાકભાજી હોય, કરિયાણું હોય કે લાકડા હોય, એ ત્યાં મેળાના અંદર જ દુકાન હોય, જેથી કરીને ગામમાં એ ટ્રાફિક ના જાય। જો એવી જ વ્યવસ્થા મેળાના અંદર કરવામાં આવે તો અહીંનો ટ્રાફિક જશે નહીં। અને એક મિનિટ, એ મહત્ત્વની વાત। બીજી વાત, દરેક જગ્યાને પાણીની તકલીફ થતી હોય છે, તો પાણીના ટાંકો, કોઈ ઓવરહેડ ટેન્ક બનાવવામાં આવે। પછી ગટરની વ્યવસ્થા, ટોયલેટની સૌથી મોટી વ્યવસ્થા કરવામાં આવે, કેમ કે ઘણી વખતે મહિલા પોલીસને પણ ટોયલેટ અહીંયા જગ્યાઓમાં આજીજી કરતી હોય, બાપુ જવા દો, બાપુ જવા દો, તો મહિલા પોલીસની હાલત થતી હશે તો સામાન્ય જનની શું હાલત થતી હશે? તો આવા ઘણા સૂચનો કરવામાં આવ્યા અને મને લાગે છે કે આ વખતે સરકાર, સમાજ અને સંત સાથે મળીને આગળ સૂચનો આપીને કરશે તો ખૂબ જ સારો મેળો થશે। ખાસ કરીને સનાતન હિન્દુ ધર્મનો મેળો છે ત્યારે ખાસ કરીને તમે ફિલ્મી ગીતો વિશે એક અમે વાત આમ મૂકી કે આ સનાતની મેળો છે, તો જે અહીંયા દુકાનો કે ફાજલ ફાળકાવાળાને એમને બધાને આપવામાં આવે છે લાયસન્સ, એમાં એક નિયમ નાખીનો કે આ સનાતની મેળો છે તો એમાં ફિલ્મી ગીતો અને બીભત્સ ગીતો ના વગાડે, જેથી કરીને આનું વાતાવરણ ના બગડે। ભજન સંગીત અને મેં સૂચન કર્યું છે કે દરેક પોલ ઉપર એવા તમે સ્પીકર લગાવી દો, એના અંદર સવારથી વૈદિક મંત્રો સાથે શરૂઆત થાય, ભજન કીર્તન ચાલે, તો એનાથી એક સારું વાતાવરણ રહેશે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।